હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો બધા ચાલો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જો રસોઈ બનાવવાની તૈયારી કરશું. ચાલો તો આપણે જો રસોઈ બનાવી લીધી છે અને રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા છીએ. હેલો ગાઈઝ, તો વાગી ગયા છે બપોરના 4 ને જો આપણે ઉઠી ગયા છીએ, નીચે કસ્ટમર આવી ગયા. હેલો ગાઈઝ, તો જો 4:05 આવી ગયા છે ને આપણે તો આજ તો ફ્રી છીએ. તો ચાલો તો જો અહીંયા ગામડેથી ધાણા ને જીરું ને આવી ગયું છે તો મમ્મી હમ કરવા બેસી ગયા છે. તો ચાલો મમ્મી આજ કયું ગીત લાવ્યા છો? ભજન. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો બધા મજામાં જ દેશો. તો જો અમે પણ મજામાં જ. તો સવાર થઈ ગયું છે મસ્ત મોર્નિંગ અને જો આપણે કામ કરીને ઉપરથી ફિનિશ કરીને આવી ગયા છીએ. તો ચાલો હવે નીચે કામકાજ કરી લઈએ. કાલના હતા નહીં એટલે મમ્મી જો નીચેથી દાદરો ચડીને હાલે આવે છે અને અમે કાલે જસદણ ગયા હતા તો જો નવું માટલું લઈ આવ્યા છીએ જસદણથી મસ્ત. તો માટલાનું મુહૂર્ત કરી દીધું છે અત્યારમાં અને જો મમ્મી આવે છે. જય શ્રી કૃષ્ણ. હવે તાંબાનું મૂકી દેવાનું થાય ને. હા, એ સીડીએ મૂકજો. ઉપર જઈશ ને એટલે માળિયામાં મૂકી દઈશ પાછું. હા, તો કાલ તો સ્પેશિયલ માટલા લેવા જ ગયા હતા જસદણ અને ઓલી જીગલી ને ઓલી દહીં જમાવાની ઓલી ઢાંકણા વાળી આવે ને, હા, અવડી લીધી એને. એક ઈ કે આમાં દરરોજ દહીં મેળવવાનું હોય, દૂધ મેળવવાનું, છાશ બનાવવા હાટું. મેં કીધું લઈ લે. હા હા, ઈ તો રખડવા ઈ તો પણ એવી કઈ ખબર નહીં આવશે આ રીતના. એમ તો તમે સાંજે નો કઈ કાલ પમદી કે હાલો વહી આવો તો રાતે વહી આવે તો ટાઈમ રહે તેને રોકાવાનો. ઓલું 2 વાગે હવા 2 પહોંચ્યા ને સાંજે તરત નીકળી ગયું એવું થયું. હા થયું, આવાઈ ગયું ને. હા ન્યા જ ગમે તે ને અમુક નો આઈ કરતા સારું. આ કેટલું ઢોળું ઈ કરા ન્યા એ જટ નારા મોડા 8 વાગે ઉઠ્યા ને તોય 10 વાગે ને ત્યાં નવરા થઈ ગયા. તો ઘડીકમાં તોય કામ બામ પતી ગયું બધું. તો મજા આવી ગઈ. અંજો આળું ને બધું અહીંયા લાઈટ ને ભડકા બાળવા ઈ કરતા ન્યા તો બારી ખોલી એટલે હાલો વયા જાય. ભલે આવતા અહીંથી છોકરા નિશાળ ના વાંધા પડે નકર હમણાં વયા જાય. મને જ મજા આવી ગઈ. મેં હવે રજા હોય ને તો અહીંયા જ વયા આવાય. ન્યા ઢહડવું ઈ કરતા અહીંયા હારું 2 માળ એ જટ નાના નવરા થઈ જાય. આખો દી નવરા નવરા એટલે જો ઈ રીતનું છે. તો ચાલો હવે મમ્મી ઉપર આવ્યા છે, નાસ્તા પાણી કરી લઈ. હા, ઈ તો આપણું જ છે. ગમે ત્યારે કરવું હોય તો ઉપર કરવા થાય. ઈ કરતા એટલું ઘણું. અહીંયા તવડું મોટું છે ત્યાં બેન હું કરું એક જ રૂમ કર્યો હોય ને તો થાય. હા એટલે મજા આવી ગઈ કાલ બધાને. હા નકર આ લોકો રોકે એક દી વધારે પણ આ પેપર હતા ને આરો ચાલુ એટલે બસ વયાવું પડ્યું. તો હું ઘડીક આવી ગયા ને બીજું હું જોઈ ગયા. તો ચાલો હમણાં પાછા નાસ્તા પાણી કરી લઈ પછી કન્ટિન્યુ કરી. હા હા ત્યારે તો કાચું હતું બધું અને અહીંયા તો હતું નહીં. હા હા બધું થઈ ગયું. હા ચાલો તો એમ જ હોય નસીબમાં હોય બધું થઈ જાય. ન હોય તો વયું જાય. અત્યારે એવું છે, નસીબની વાત છે. હા તો ચાલો હવે નાસ્તા પાણી કરીને પાછા કન્ટિન્યુ કરી. ચાલો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જો રસોઈ બનાવવાની તૈયારી કરશું. અને આરાધ્યા તો પેપર દેવા ગઈ છે આજ. હવે 2 દિવસની રજા ગઈ હતી. હવે કેવું પેપર લખાય કોને ખબર. હવે નાની છે એટલે હાલશે. બીજું તો શું કરવાનું. બાકી કીર્તન તો પાકું કરતો હોય એને તો વાંધો નથી આવતો કેમ કે એ ગયો છે ટ્યુશનમાં. એ 10:30 આવશે ને આરાધ્યા પણ પેપર દઈને 10:30 આવી જશે. હમણાં 5 દિવસ 10:30 થાય ત્યાં આવી જાય ને. આ વખતે તો એટલી વહેલી પરીક્ષા ચાલુ કરી છે ને કે ખબર જ નથી પડતી. 4થા મહિનામાં નકર એન્ડમાં હોય એક્ઝામ. આ વખતે તો બહુ જ વહેલી ચાલુ થઈ ગઈ છે. તો છોકરાઓને રજા પછી તરત પેપર ચાલુ થઈ ગયા એટલે એમાં હું 2 દિવસમાં કરે. 2 દિવસ તો જલસા કરી લીધા હોય. હવે જે કરે એ સાચું. બીજું હું ભગવાન ભરોસે આવડશે તો લખશે. બાકી બીજું તો હું કરશું. તો એ રીતનું ચાલે છે. તો અહીંયા જો આપણે ભાત મૂકી દીધા છે. રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે ને દૂધ ગરમ થાય છે. અહીંયા માટલું ઉપર માટે પણ નવું લઈ આવ્યા છીએ તો અહીંયા ભરીને માથે જ લઈ જાઉં છું.
તો માટલું ભરી લઈ, કેમ કે હવે તડકા પડવા માંડ્યા એટલે સીસા લઈ જાય તો ગરમ થઈ જાય. તો નવું માટલું લીધું છે ન્યાય તે, તો ચાલો ન્યાય પણ આપણે માટલામાં પાણી રેડી દઈએ એટલે ઠંડુ મંડે ખાવા. તો એ રીતનું છે. ચાલો પાછું છોકરાઓ આવે એટલે કન્ટિન્યુ કરી. ચાલો તો આપણે જો રસોઈ બનાવી લીધી છે અને રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા છીએ. અને આરાધ્યા જો આવી ગઈ છે સ્કૂલેથી અને નવું બેગ લઈને ગઈ હતી આજ તો ફરી પેપર દેવા, કેમ કે બેગ કોથળી લઈ જાય તો પાણીની બોટલ રાખવાની વાંધો પડે, એટલે નવું બેગ આજ દીધું હતું. ને અહીંયા ટીવી ચાલુ મૂકીને જો કીર્તન વયો ગયો સ્કૂલે. જમી પણ લીધું છે એણે અને જમીને વયો ગયો છે સ્કૂલે. અને આપણે પણ રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા છીએ. તો ચાલો હવે બધા આવે એટલે જમી લઈ અને જમીને કન્ટિન્યુ પછી કરી. હેલો ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 4 ને જો આપણે ઉઠી ગયા છીએ. નીચે કસ્ટમર આવી ગયા છે દુકાનમાં, તો ઉઠવું પડ્યું એટલે નીચે જવાનું છે. તો દુકાનમાં ને આરાધ્યા જો કેવી રીતને સૂતી છે. આરાધ્યા જો ઉતી ઊંધી વળીને. અરે આરુ આરુ ઊભી થામાં દીકો, હાલો ટ્યુશનમાં જવાનું છે ને? હે તો નીચે તું આવીને હું બેટ જેવો ત્યાં હું હમણાં આવું નીચે દુકાનમાં જઈને. હો તો ચાલો નીચે કસ્ટમર આવી ગયા છે તો આપણે જઈને આવી. આવું છું. તો ચાલો પછી કન્ટિન્યુ કરી. હેલો ગાઈસ, તો જો સાંજના 5 વાગી ગયા છે ને આપણે જો આજ તો ફ્રી છીએ. તો ઊભા રહી ગયા છે અહીંયા. મસ્ત કબૂતર પાણી પીવા આવે છે, પણ આપણે હું આવી તો ઉડીને વહી ગયા. તો એ રીતનું ચાલે છે બધું. અને કીર્તન જો યોગ્ય અંદર એ CID જોવે છે. દરરોજ CID જ ચાલુ હોય અને હમણાં પરીક્ષા છે એટલે વહેલો આવી જાય. 3 વાગ્યાથી આવી જાય એટલે પછી જો 3 વાગ્યાનો આવ્યો હોય ત્યારનો ટીવી જોતો હોય અને ઠેકડા મારતો હોય. અને આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં. આજે એને પેપર હતો અને કાલે છે ઇંગ્લિશનો પેપર. તો એક્ઝામનું પાકું કરે છે બધું. હે જાને હવે નવો પેપર ના ન પેપર કરતો ઊભો થામ. સાનો મને ન થારો લાગતો, બેઠો છો તો માર ખાવો છે. તો તડકા પણ એટલા પડવા માંડ્યા છે તે ગરમી ફૂલ જ ગરમી થાય છે બપોર વચ્ચે અને કે રહેવાતું નથી. એવી શરૂમાં એટલા તડકા પડવા માંડ્યા છે ઉનાળામાં. તો પછી આગળ જતા હજી શું હાલત થાય કંઈ ખબર નથી, કેમ કે આ તડકો એટલે હારાને તબિયત બગાડી દે એવું છે બધું. તો એ રીતનું ચાલે છે. જો આ કુયડું સવારે ભરીને ત્યાં હાન ન પડે ને ત્યાં પૂરું થઈ જાય છે. એટલા પક્ષી પણ એટલા તરસ્યા થાય છે તો પછી એ નથી રહી શકતા એવા તડકા પડવા માંડ્યા છે. એ રીતનું છે. તો ચાલો થોડાક નાસ્તા પાણી કરી લઈએ પછી કન્ટિન્યુ કરી. ચાલો તો જો અહીંયા ગામડેથી ધાણા ને જીરું ને આવી ગયું છે તો મમ્મી હમું કરવા બેસી ગયા છે કા. અને જો અમારા ઘઉં પણ આવી ગયા છે. તો ઘઉંનો વારો કાલ આવે તો ઘઉં કાલ સાફ કરવાના છે. હે એ ચોખા હશે ને? હા તો એ એક રાખી દો. તો ખાલી એટલા જ સાફ કરવાના છે ને. તો જો ધાણા જીરુંની તૈયારી થવા મળી છે. ધાણી સાફ કરે છે અને જીરું સાફ કરે છે. તો ચાલો સારું કરી નાખી બધું એટલે દળાવાઈ જાય ધાણા જીરું. એ જીરુંમાંય મેં ખોલીને જોયું હતું, આમ તો સારું હતું. હવે ચાળો પછી ખબર પડે કાકરી બાકરી ન હોય તો કાલ પછી દળાવવાનું હતું ને એટલે પછી એમને રાખી દીધું. ખાલી એક મેં જીરું ખોલીને જોયું. હા એટલે પેળવાઈ જાય સારું થઈ જાય તો કાલ પછી દળાવાઈ જાય ને. સાફ તો કરવું પડે થોડું ઘણું. તો એ રીતનું છે. તો ચાલો સાફ સૂફ કરી લઈએ બધું. અને ઘઉં પણ સાફ કરવાના છે. આવી ગયા છે ગામડેથી. ચાલો તો જો આપણે ધાણા ને જીરું ને સમૂહ કરીને ઉપર આવી ગયા હવે રસોઈ બનાવવા માટે, કેમ કે 7:15 થઈ ગયા છે. તો હવે રસોઈ બનાવી લઈએ. હે શું એટલે હું સમૂહ કર્યું એમ એટલે સારું કરીને આવ્યા ઉપર એમ. એટલે જો હવે 7:15 થઈ ગયા તો રસોઈ બનાવવી પડશે ને. તો જો આરાધ્યા જો સોડા પીવે છે. હે શું કે છો?
હા તો ઈ લઈ જાઓ હાથે આવીને હાલો. નહીં મારે તેલ મુકાઈ ગયું છે, શાક વઘારું છું તો હાથે આવીને લઈ જાઓ. અને એ રીતનું છે તો ચાલો જો હવે સેવ ટમેટાનું શાક ને ભાખરી આજ તો મેનુમાં છે. હા બધું આવડી ગયું. એ તો પછી છેલ્લે પેપર ચેક કરશું ત્યારે ખબર પડશે. હા બહુ સારું બે બાંધો તમ તારો. આ રીતને જો અમારે આખો દી બાંધવાનું બેનભાઈનું ચાલુ જ રહેશે. કીર્તન તું તારું કઈ તો વાંચવા બેસતો હાલ તો હવે. હા સારું હાલ વાંચવા બેઠ. તો ચાલો કીર્તન વાંચવા એનો પેપર પાછું કરવા બેઠે છે અને આપણે રસોઈ બનાવી. તો ચાલો મમ્મી આજ કયું ગીત લાવ્યા છો? ભજન ભજન જ લઈ આવી છું. ગીતા લીધી છે મેં તો હાથમાં. તો ભજન છે ગાઓ હાલો. હમણાં જાજા દિવસ થાય પાછું આવ્યું નહોતું ને. હા ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. દેજો પ્રભુ ગીતા કેરું જ્ઞાન જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. અર્જુન પૂછે છે મારા શ્યામને રેલો. દેજો પ્રભુ ગીતા કેરું જ્ઞાન જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. 18 અધ્યાય ગીતાની નાડી ઉરેલો. 18 અધ્યાય ગીતાની નાડી ઉરેલો. 700 શ્લોક ગીતાના પાન જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. વિરાટ સ્વરૂપ વળી તે ધર્યું રેલો. વિરાટ સ્વરૂપ વળી તે ધર્યું રેલો. અજ્ઞાની વાયુ તેજ પ્રકાશ હોય જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. ગાંડી વસોવે અર્જુના હાથ મારેલો. ગાંડી વસોવે અર્જુના હાથ મારેલો. અધર્મનો કર્યો તેણે નાશ જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. અધર્મનો કર્યો તેણે નાશ જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. કોણ જીત્યું ને કોણ હાર્યું રેલો. કોણ જીત્યું ને કોણ હાર્યું રેલો. અર્જુન જીત્યા ને દુર્યોધન હાર્યા રેલો. યોગેશ્વરનો થયો જય જયકાર જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. યોગેશ્વરનો થયો જય જયકાર જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. જે કોઈ ગીતાને વાસશે રેલો. જે કોઈ ગીતાને વાસશે રેલો. જે કોઈ ગીતાને સાંભળશે રેલો. દેજો પ્રભુ રાજભૂમિમાં વાસ જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. દેજો પ્રભુ રાજભૂમિમાં વાસ જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. ભક્તો તારા ગુણગાન ગાય જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. ભક્તો તારા ગુણગાન ગાય જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. દેજો પ્રભુ ગીતા કેરું જ્ઞાન જો. ગીતા લીધી છે મેં તો હાથ મારેલો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામિનારાયણ ભગવાનની જય. તો ચાલો હવે મમ્મીનું ભજન પૂરું થઈ ગયું. તો હાલો હવે આજ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈશું. કેમ કે હવે બધાને વહેલા હાર હોઈ જવાનું. કેમ કે હરખું આવતું નથી હજી, મજા નથી ને એટલે. હા તારે પેપર છે એટલે કાલે ઇંગ્લિશ નું પેપર છે ને.
તૈયાર થાવું. ઈ કે કાલ સવારમાં બતાવું તૈયાર આપણે થાવ. કોના કોના નામ લેવાના કે જા આંબો છે ઈ જા. કે એટલે છે ને આજના વિડીયોનો એન્ડ તો અહીંયા જ કરશું. તો જય સ્વામિનારાયણ, બાય બાય.